પૂર આવ્યું હતું, આપણે બધાએ વિડીયો જોયો હતો, પણ આવ્યું હતું, પણ એ પ્રતિમાને કશું જ થયું નહોતું મહાદેવની મૂર્તિ. તો ત્યાં આગળના હું તમને દર્શન કરાવી દઉં. અહીંયા આગળ આપણે બોટમાં બેસી શકીએ. આપણા છોલે કુલચા આવી ગયા છે. નાઇટમાં જે આખો પુલ દેખાય છે જબરદસ્ત, અહીંયા આગળ નજારો હોય છે, સામે લઈ જશે આપણને, ફટાફટ આવી જશે. હેલો, જય શ્રી કૃષ્ણ. હું છું આપનો સાવન અને આજે જે જગ્યા ઉપર આવ્યા છીએ ત્યાં આગળ આવવાનું મારું બહુ જ મન હતું અને ખાસા ટાઈમથી વિચારતો હતો અને ગઈકાલ રાત સુધી હું વિચારતો હતો કે આજે જગ્યા ઉપર આવવાનું છે, ત્યાં આગળ આવી શકીશ કે નહીં, કે કઈ રીતનું થશે શું નહીં. આવવાનું તો 100% નહોતું જ, અંદરથી ઈચ્છા હતી કે હું અહીંયા આગળ આવી જાઉં, પણ પોસિબલ થાય એવું હતું નહીં. બટ હવે થયું એવું છે કે એમની દયા થઈ ગઈ છે અને 2 કલાક પહેલાં હું ખાલી વિચારતો હતો કે અહીંયા આગળ આવીશ કે નહીં આવું, બટ 2 કલાક પછી હું અત્યારે એ જગ્યા ઉપર જ છું, એટલે કે ઋષિકેશની અંદર, ઋષિની ભૂમિ આગળ. અહીંયા આગળ ભાઈ મારું આવવાનું લગીરે પ્લાન હતું અને જુઓ 2 કલાકમાં તો હું જે મેં વિચાર્યું હતું, જ્યાં આગળ આવવાની મારી ઈચ્છા હતી ત્યાં આગળ હું આવી પણ ગયો છું. અને આ સામેની બાજુ તમે જુઓ કે આપણું આવી ગયું ઋષિકેશ. અહીંયા આગળ જે રામઝૂલા છે ત્યાં આગળ આપણે જવાના છીએ, પણ ફાઇનલી હું તમને કહું ને તો મારો કોઈ જ પ્લાન નહોતો અહીંયા આગળ આવવાનો. 2 કલાક પહેલાંની વાત કરું છું આ, પણ આ બધું એમની દયાથી પોસિબલ થયું છે અને હું અત્યારે ઋષિકેશની અંદર છું. અત્યારે બી મને ખુદને વિશ્વાસ નહીં થતો કે હું ઋષિકેશમાં આવી ગયો છું, પણ ફાઇનલી ગાઈઝ ઋષિકેશની અંદર આપણે આવી ગયા છીએ. હવે રામઝૂલા અહીંયાથી તમને દેખાતો છે સામેની તરફ, એ રામઝૂલા છે અને અહીંયા આગળ બધી બોટ ને બધું પડ્યું છે. તો હવે આપણે જઈશું રામઝૂલા. તો તમે ના હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરી લેજો. આગળના વિડીયો બહુ જ મસ્ત રહેવાના છે. તો ચાલો જઈએ. હવે અહીંયા આગળ બોટ છે પડી છે, પણ હવે પૂછીએ કઈ જગ્યાએ જાય છે, ક્યાં આગળ ફેરવશે, એ એના માટે આપણે પૂછી લઈએ. તો ભાઈ આ જે બોટ છે ને એ અહીંયાથી સામેની તરફ જશે અને સામેનું છે ને એ ક્રોસ કરી સામેની તરફ જશે. તો એના માટે અહીંયા આગળ ટિકિટ મારી છે અને હવે આપણે જઈશું બોટમાં બેસવા માટે. 2 ટિકિટ લઈ લીધી છે. તો ચલો જઈએ હવે બોટમાં. તો આખી બોટ તો ભરાઈ ગઈ છે. હવે ચલો ભાઈ બોટમાં ફાઇનલી આપણે બેસી જઈએ. આ છે આપણી બોટ. પાછળની તરફ બી જાય ચાલી રહ્યું છે. અહીંયા જે ઋષિકેશની અંદર જે લોકો, ખબર નહીં આને શું કહેવાય યાર, નામ ખબર હતી પણ અત્યારે અચાનક યાદ નહીં આવતું. બાકી અત્યારે ફર્સ્ટ ટાઈમ હું બોટમાં બેઠો છું અહીંયા આગળ ઋષિકેશની અંદર. અહીંયા સામેથી આપણે બેઠા હતા અને અહીંયા આગળ સામે લઈ જશે આપણને. આમ તો ચાલતા બી આપણે જઈ શકીએ છીએ, પણ કીધું કે કશું વાંધો નહીં, એ હિસાબથી બોટમાં બેસવા બી મળે. આ તો યાર ફટ લઈને આવી જશે, ફટાફટ આવી જશે.
બોટમાં બેસીને સામેની બાજુથી આપણે આ સાઈડ આવતા રહ્યા છીએ અને હવે અહીંયાથી ચાલતા ચાલતા જઈશું આગળ, જ્યાં આગળ રામઝૂલા છે ત્યાં આગળ. નજીક જ છે પણ ચાલતા બી પેલી સાઈડથી જવાય એવું હતું, પણ અહીંયાથી જ્યાંનું રીઝન હતું કે અહીંયા આગળ આપણે બોટમાં બેસી શકીએ એટલા માટે. અને ભાઈ આટલા બધા દૂર આવ્યા હોય તો ભાઈ આ એક્સપિરિયન્સ કરી લઈએ તો સારું રહે, મજા આવે એમ. તો હવે રામઝૂલા જઈએ અને ઋષિકેશની અંદર ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું, પહેલી વાર. અને આ એ તમને જેમ પહેલાં કીધું એ કોઈ પ્લાન નહોતો અહીંયા આગળ આવવાનો. 2 કલાક પહેલાંની વાત કરું છું, 2 કલાક પહેલાં કોઈ જ પ્લાન નહોતો અહીંયા આગળ આવવાનો, પણ અંદરથી ઈચ્છા હતી કે આ સાઈડ ઋષિકેશની અંદર આવું છે, પણ એમને ઈચ્છા પૂરી કરી દીધી અને 2 કલાકની અંદર અત્યારે ઋષિકેશમાં પહોંચાડી દીધા એમને. આ છે પાવર એમનો. તો અહીંયા આગળ શ્રી રામ દરબારનું અહીંયા આગળ મંદિર છે અને અહીંયાથી નીચે જવાનું છે અને આ સાઈડ પણ અંદરની સાઈડ તમે દર્શન થઈ જશે. અને જે અહીંયા આગળ બહાર અહીંયા આગળ બધી સ્ટોલો આવેલી છે. બુકોનું છે સ્ટોલ, જે તમારે બુકને લેવી હોય તો અહીંયા આગળથી બુકને બધું મળી જાય. અને બાકી અહીંયા જે હરિદ્વારની અંદર જેમ છે એવું જ છે, બહાર જેમ હરકી પોડી જે માર્કેટ છે ત્યાં આગળ જેમ બધી સ્ટોલ છે, અહીંયા આગળ બી રામઝૂલા સાઈડ જઈ રહ્યા છે એના વચ્ચે આ બધી સ્ટોલો આવેલી. અહીંયા આગળ ભગવાનની મૂર્તિ એ બધું અહીંયા આગળ મળી રહે. અને અહીંયા આગળ બધું ફૂડનું છે, જે નાસ્તા પાણી કરવું હોય. બાકી સામેની તરફ બી સ્ટોલ જ છે, બધા સ્ટોલ છે. બેગ ને છે બધું, બેગ પર્સ ને લેવું હોય એના માટે. બોટમાં બેઠા હતા એના 1 પર્સનના 1 જણના 40 રૂપિયા હતા, જેને બોટમાં બેસવું હોય એના માટે. એક્સપિરિયન્સ કરાય. આટલા બધા દૂર આવ્યા હોય તમે તો બોટમાં બેસીને અને પછી તમારે એક્સપિરિયન્સ કરી શકાય. બાકી અહીંયા આગળ સામેની તરફ બધી આખી લાઈન જ છે સ્ટોલોની. તો હવે જે જગ્યા આવવાની છે ને એ જબરદસ્ત છે. મહાદેવ ઋષિકેશની અંદર જ્યારે પૂર આવ્યું હતું અને આપણે બધાએ વિડીયો જોયો હતો કે જે મહાદેવની મૂર્તિ હતી, પ્રતિમા હતી, આખી પાણીથી મતલબ એટલું પૂર આવ્યું હતું, તુફાન આવ્યું હતું, પણ એ પ્રતિમાને કશું જ થયું નહોતું મહાદેવની મૂર્તિને. તો ત્યાં આગળના હું તમને દર્શન કરાવી દઉં. તો ગાઈઝ આ છે અહીંયા આગળ મહાદેવનું જે આપણે વિડીયોમાં જોઈએ છીએ. અને આ બાજુ આપણા હનુમાન દાદાની અહીંયા આગળ મૂર્તિ છે. આ બધું હજી હું વિચારી રહ્યો છું, આ બધું મેં ફર્સ્ટ ટાઈમ જ જોઈ રહ્યો છું અને મને કોઈ આઈડિયા નહોતો કે હું અહીંયા આગળ આવવાનો છું. એ થોડું નજીકથી બતાવું. આ છે આપણા મહાદેવ. ગાઈઝ તમે વિચાર કરો ખાલી, અહીંયા આગળથી જે તુફાન આવ્યું હતું આખું મતલબ કહેવાય ને કે મતલબ અડધું અહીંયા આગળ મહાદેવનું ખાલી જે મોઢું છે ત્યાં સુધી પાણી હતું. અને અહીંયા આગળ ભાઈ તમે પછી ચમત્કાર તમે જોયો જ છે. તો આ છે અહીંયા આગળના તમને દર્શન કરાવી દીધા. તમે ગમે તે જગ્યાએ જાઓ પણ જે ઋષિકેશની અંદર જે ફિલિંગ છે, જે અહીંયા આગળ આવીને તમને જે ફીલ મળે છે ને એ ભાઈ જબરદસ્ત. અને અહીંયા આગળ આવો તમે ગમે તેટલા ડિપ્રેશનમાં હો, કંઈક લાઈફ વિશે તમને કંઈક ચિંતા થતી હોય
શું કરવું લાઈફની અંદર, શું ના કરવું, તો અહીંયા આગળ ઋષિકેશની અંદર આવી જવાનું અને શાંતિથી અહીંયા આગળ, કારણ કે આ ઋષિઓની ભૂમિ છે, આ તપની ભૂમિ છે, એટલા માટે અહીંયા આગળ ગમે જે આવે છે અહીંયા આગળ આવીને એકદમ ફીલ માટે અને અંદરથી ફીલ બહુ ગુડ મળે છે અને મજા આવી જાય એમ તમે અહીંયા આગળ. અત્યારે કંઈક કોન્સર્ટ છે અહીંયા આગળ, એના માટે તૈયારી ચાલી રહી છે. અહીંયા આગળ ઋષિકેશની અંદર જે ગંગા મૈયા છે એમના પણ દર્શન કરી લઈએ. અહીંયા આગળ ગંગા કિનારે બેઠા છીએ અહીંયા આગળ ઋષિકેશની અંદર અને અહીંયાથી તમે જોઈ શકો છો કે કેવું અહીંયાથી લાગે છે પ્રકૃતિ. ભાઈ હવે અમે જઈ રહ્યા છીએ ઓમ પરમાર્થ નિકેતનની અંદર. અહીંયા આગળ ઘણા બધા લોકો વિદેશથી બી લોકો અહીંયા આગળ આવતા હોય છે ઋષિકેશની અંદર, હરિદ્વારની અંદર. અને અમે અત્યારે આવ્યા છીએ ને તો ગુજરાતીઓ પણ છે અને મતલબ ઇન્ડિયન પબ્લિક તો છે જ, વિદેશી લોકો પણ છે. આ છે ભાઈ આગળ જો. આગળ પણ મહાદેવના તમારા દર્શન થઈ જશે સામેની બાજુ. અને જે અહીંયા આગળ જે કોન્સર્ટ થાય છે એ રિલેટેડ અહીંયા આગળ છે જો. તો અહીંયા આગળ બધા સંતોના અહીંયા આગળ ફોટો લીધેલા છે જે અહીંયા આગળ આવેલા છે એમના. આપણા પ્રાઇમ મિનિસ્ટર ટાઈમે અહીંયા આગળ કોન્સર્ટ બી થાય છે. અત્યારે કોન્સર્ટ છે 7 દિવસનો અહીંયા આગળ કોન્સર્ટ ચાલી રહ્યું છે. આમ તો રોકાવાનું હતું પણ કોઈ આ વિચાર્યું નહોતું કે અહીંયા આગળ આવવાનું થશે, પણ નાઇટની અંદર અહીંયા આગળ કોન્સર્ટ છે જે બિયાલમાં આપણા મહાદેવની જે બિયાલ તક દર્શન કરે ને ત્યાં આગળ. આગળથી જે વ્યૂ આવે છે ને જબરદસ્ત વ્યૂ આવી રહ્યું છે. હું ટ્રાય કરીશ તમને બતાવવાનો કે આ સાઈડનો વ્યૂ. આપણે ભાઈ આટલા બી જવું હોય ને તો બી બીક લાગે, પણ આ ટેણિયાઓ શેક જે જઈ રહ્યું છે જુઓ ભાઈ. અને અહીંયા આગળ જોઈ રહ્યા છો ગંગા મૈયાનો પ્રવાહ. પાછળની સાઈડ પહાડ છે અને અહીંયા આગળ ગંગા મૈયા વહી રહ્યા છે અને એ અહીંયા આગળ છે આપણું રામઝુલા. રામઝુલા સાઈડ જતા હતા અને વચ્ચે કુલ્ફી ખાઈ લીધી, કારણ કે બધા લેતા હતા તો લાગી કે ટેસ્ટી છે. ટેસ્ટી છે અહીંયા આગળની કુલ્ફી. જે જગ્યાએ તમે આવો કે ગમે તે જગ્યાએ જતા હોય તો ત્યાં આગળની ગમે તે વસ્તુ ટ્રાય કરું ફૂડની અંદર તો તમને ટેસ્ટની બી ખબર પડશે. અલગ અલગ ટેસ્ટ તમને જોવા મળશે. ત્યાં ઋષિકેશની અંદર છોલે કુલચાની દુકાન જોઈ તો કોઈ ટ્રાય કર્યું. અહીંયા આગળ ટિક્કી ચાટ, મેગી, છોલે કુલચે, આલુ ટિક્કી છે. હા, ટિક્કી ચાટ આઈ થિંક આલુ ટિક્કી જ છે. તો આપણા છોલે કુલચા આવી ગયા છે ગરમા ગરમ. છોલે કુલચા છે. તમે અહીંયા આગળ ઋષિકેશની અંદર ખાધા છે કે નહીં એ કોમેન્ટ જરૂરથી કરજો. ટેસ્ટ તો સારો છે. તો આપણે આવી ગયા છીએ રામઝુલા પુલ ઉપર. ચલો આગળ જઈએ.
તો અહીંયા આગળ જોઈ રહ્યો જે સાઈડમાં જે દેખાય છે ને તમને અહીંયા આગળ એ બંને સાઈડ વ્હીકલ માટે છે અને જે સેન્ટરમાં છે એ ચાલવા માટે છે. અને અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે જે ઉપર લાઇટના લેમ્પ લગાવેલા છે એ રાતે જે અહીંયા આગળ ફૂલ લાઇટિંગ હોય છે એના માટે છે. અને ગાઈઝ અહીંયા આગળનો વ્યૂઝ જબરદસ્ત આવે છે. અહીંયા આગળ પાછળની તરફ તમને દેખાશે હનુમાન દાદા અને શિયાળા. અને હવે જઈએ આગળની સાઈડ. આપણે સામેની બાજુ હતા અને ત્યાંથી આપણે બોટમાં બેસીને આ સાઈડ આવ્યા હતા અને ફાઇનલી આપણે અત્યારે જ્યાં ઉપર શૂટ થયેલું છે ત્યાં આપણે છીએ રામઝુલા. અહીંયા આગળ જે રાતનું ડેકોરેશન હોય છે, જે નાઇટમાં જે આખો પુલ જે દેખાય છે જબરદસ્ત અહીંયા આગળનો નજારો હોય છે. તમે આ સાઈડના જે ઘાટ ઉપર જઈને તમે ઊભા રહો ને તો ભાઈ અહીંયા આગળ જે રામઝુલા લક્ષ્મણ ઝુલા જે દેખાય છે ને જબરદસ્ત દેખાય છે. અને નાઇટનું લુક તો કહેવાય ને કે જે ડેકોરેશન જબરદસ્ત છે. આખો ફૂલ ડેકોરેશન કરેલું હોય છે અને ભાઈ આમ કહેવાય ને કે તમને મજા આવી જાય. પણ રાત્રે મારે રોકાવાનું છે નહીં, પણ તમે આવો તો રાત્રે રોકાવો એ રીતે આવજો. તો અહીંયા આગળ રામઝુલા અને અહીંયા આગળ પુલનો એન્ડ થાય છે. સામે તમે જોઈ રહ્યા છો સિયારામ, હનુમાન દાદા અને આપણે છે અહીંયા આગળ એન્ડ ઉપર આવી ગયા છીએ. પણ ગમે ત્યારે ઋષિકેશની અંદર આવો તો બધું ફરજો, ટાઈમ લઈને આવજો. 2 દિવસનો ટાઈમ લઈને આવજો તો તમને પ્રોપર બધી જગ્યાએ ફરી શકાય. કારણ કે નક્કી નહોતું અમારે અહીંયા આગળ આવવાનું, એ બધું એમને નક્કી કર્યું છે, પ્લાન એમને જ ગોઠવ્યો છે. કારણ કે જેમ કીધું 3 કલાક પહેલાં તમે વિચાર્યું બી નહોતું. અંદરથી હતું હમણાં કે અહીંયા આગળ આવીશું, બટ આવું વ્યૂ મળશે અહીંયા આગળ આવી જઈશું એવું અંદાજો બી નહોતો. અને જુઓ 3 કલાક પછી તો અમે અહીંયા ઋષિકેશની અંદર ઊભા છીએ. તો આવો અને હા, વિડીયોને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન મળતી રહે.